દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. લોકોના આરોગ્યની સાથોસાથ પર્યાવરણની પણ ચિંતા કરી મહુવા સરકારી હોસ્પિટલના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોના આરોગ્યની સંભાળ તો રાખે જ છે, પણ આજે મહુવા સરકારી હોસ્પિટલના કર્મચારીઓએ વાતાવરણની ચિંતા કરી, ઊંચા તાપમાનની ચિંતા કરી, પર્યાવરણની ચિંતા કરી અને મહુવા સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું. લોકોના આરોગ્યની ચિંતા કરી તેની સારવાર તો આરોગ્ય કર્મચારી કરે જ છે, પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાતાવરણની ચિંતા કરી વાતાવરણમાં ઠંડકની માત્રા જળવાઈ રહે, લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા ભાવ સાથે, તેવા સુંદર વિચાર સાથે મહુવા સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ સમયે સરકારી હોસ્પિટલના ડોક્ટર નિલેશ કળસરિયા, ડોક્ટર વિરલ, ઓટી ઇન્ચાર્જ ભાવના બાંભણિયા, અંકિતાબેન દેસાઈ, સંગીતાબેન, 108ના જાનીભાઈ, 108ના ઉદયભાઈ અને તમામ સ્ટાફગણ હાજર રહ્યા હતા. મહુવા મધ્યપ્રદેશ અને નર્મદા નદીમાં અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી. તમામ મૃતકોના પરિવારજનોને પૂજ્ય મોરારી બાપુએ દિલસોજી પાઠવી હતી. મહુવા મધ્યપ્રદેશ અને નર્મદા નદીમાં અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. ગત દિવસોમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અકસ્માતમાં 2 આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા હતા. પ્રથમ ઘટનામાં મહુવા શહેરમાં એક યુવકનું સ્કૂટર સ્લીપ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું, તો બીજી ઘટનામાં વાઘનાગરના યુવકનું પણ મોત થયું હતું. આ બંને યુવાનોના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000ની સહાયતા રાશિ પૂજ્ય મોરારી બાપુએ અર્પણ કરી છે, જે રકમ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવશે. તો બીજી તરફ રાજસ્થાનથી લગ્ન પ્રસંગે નીકળેલી જાનને મધ્યપ્રદેશના રાજગઢ નજીક અકસ્માત નડ્યો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 13 લોકોના મોત નીપજ્યા હતા. રામકથાના મધ્યપ્રદેશ સ્થિત શ્રોતાઓ તેમજ નાયરોબીના રામકથાના શ્રોતાઓ દ્વારા પ્રત્યેકને ₹15,000 લેખે કુલ મળીને ₹1,95,000ની સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. અમદાવાદથી 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા અને તેમાંથી 3 યુવકોના નર્મદા નદીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા. તેમના પરિવારજનોને પણ ₹15,000 લેખે કુલ મળીને ₹45,000ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે.
વિવિધ ઘટનાઓમાં કુલ મળીને રૂપિયા 3 લાખનું તુલસી દળ સમર્પિત કરવામાં આવશે. પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.